ચાલો આજે એક એવી સાદી લાગતી વિધિ પાછળ છુપાયેલા ગહન અર્થને સમજીએ. એવી વિધિ જે આપણે ઘણીવાર મંદિરોમાં થતી જોઈએ છીએ. તો ક્યારેય વિચાર્યું છે કે શિવ મંદિરમાં શિવલિંગ સામે ભક્તો બરાબર 3 જ વાર તાળી કેમ વગાડે છે? આ એક એવી પરંપરા છે જે ઘણા લોકો અનુસરે છે, પણ એની પાછળનો જે સાચો અર્થ છે ને એ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે. જુઓ, આ માત્ર એક રિવાજ નથી, એનાથી ક્યાંય વધારે છે. આ તો શ્રદ્ધાની એક શક્તિશાળી અભિવ્યક્તિ છે, અને પંડિત હિતેન્દ્રકુમાર શર્મા જેવા નિષ્ણાતોના મતે તો આ ઊંડા આધ્યાત્મિક સમર્પણનું પ્રતીક છે. તો આનો મુખ્ય મુદ્દો શું છે? બહુ સીધો અને સરળ છે. આ 3 તાળીઓ ભક્ત દ્વારા પરમાત્માને કરાતું સંપૂર્ણ અર્પણ એટલે કે ટોટલ સરેન્ડર દર્શાવે છે. અને આ જ સૌથી રસપ્રદ વાત છે. આ 3 તાળી એટલે શું? એ ફક્ત એક અવાજ નથી. એ છે ભગવાન શિવના ચરણોમાં આપણું મન, વચન અને કર્મ આ ત્રણેયને અર્પણ કરી દેવાની ક્રિયા. મતલબ કે આ એક સંપૂર્ણ આત્મસમર્પણની વાત છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ દરેક તાળીનો પોતાનો શું ખાસ અર્થ છે. સૌથી પહેલી તાળી એ છે પોતાની હાજરીની જાહેરાત. હા, આ એક એવી રીત છે જેનાથી ભક્ત દૈવી દરબારમાં પોતાના આગમનની જાણે કે જાણ કરે છે. એ દેવતા સમક્ષ પોતાની જાતને રજૂ કરે છે, જાણે કહેતા હોય, હે પ્રભુ, હું આવી પહોંચ્યો છું. ઓકે, તો હવે આવે છે બીજી તાળી. આ છે પ્રાર્થના અને અરજ માટે. બસ આ જ ક્ષણે ભક્ત પોતાની અંગત પ્રાર્થનાઓ, પોતાના મનની વાત, પોતાની સાંસારિક મુશ્કેલીઓ બધું જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન શિવ સમક્ષ મૂકે છે અને એમના આશીર્વાદ માંગે છે. અને પછી આવે છે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ તાળી. આ તાળી સંપૂર્ણ સમર્પણ અને ક્ષમા માટેની વિનંતીનું પ્રતીક છે. આ છેલ્લી તાળી છે ને, એ નમ્રતાનું કાર્ય છે. આના દ્વારા ભક્ત પોતાના અહંકારને, પોતાની ચિંતાઓને અને પૂજા દરમિયાન અજાણતા થયેલી કોઈપણ ભૂલોને છોડી દે છે અને કોઈપણ સંકોચ વિના પોતાની જાતને સંપૂર્ણપણે શિવને સોંપી દે છે. તો જોયું ને, આખી યાત્રા કેટલી સુંદર રીતે સ્પષ્ટ થાય છે. પહેલું પગલું હાજરી, એટલે કે હું અહીં છું. બીજું પગલું પ્રાર્થના, આ મારી વિનંતી છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું સમર્પણ, હું સંપૂર્ણપણે તમારો છું. બસ આ 3 તાળીમાં આખી ભક્તિ સમાઈ જાય છે. અને હા, આ પરંપરા કોઈ નવી નથી. એવું નથી કે હમણાં જ શરૂ થઈ છે. એના મૂળ તો આપણી જાણીતી પૌરાણિક કથાઓમાં ખૂબ ઊંડા છે. એવું કહેવાય છે કે ખુદ ભગવાન રામે પણ લંકા વિજય પહેલા શિવલિંગની સ્થાપના કર્યા પછી શિવની પૂજા 3 તાળીઓથી જ સમાપ્ત કરી હતી. એમણે પણ પોતાની ભક્તિ પૂર્ણ થઈ એનો સંકેત આ રીતે આપ્યો હતો. અને રસપ્રદ વાત તો એ છે કે શિવના પરમ ભક્ત ગણાતા રાવણ પણ આ જ પ્રથાનું પાલન કરતા હતા. એ પણ પોતાની હાજરી, પ્રાર્થના અને સમર્પણ વ્યક્ત કરવા માટે 3 તાળીઓનો ઉપયોગ કરતા હતા. આ દર્શાવે છે કે આ પ્રથા કેટલી મહત્વની હતી. તો આના પરથી એક વાત સાફ છે. ભલે તે ભગવાન રામ હોય કે રાવણ, આ એક સાદું લાગતું કૃત્ય એ બંને સુપ્રસિદ્ધ પાત્રો માટે પણ ગહન ભક્તિનું એક સહિયારું પ્રતીક હતું. આ બધું એ જ દર્શાવે છે કે એક સાવ સામાન્ય દેખાતી પરંપરા વાસ્તવમાં આખી ભક્તિ પ્રક્રિયાનો કેટલો સંક્ષિપ્ત અને છતાં કેટલો શક્તિશાળી સારાંશ છે. અને આ આપણે એક સવાલ પર છોડી જાય છે કે આપણે દરરોજ જે અન્ય સાદી પરંપરાઓ અને વિધિઓ પાડીએ છીએ એની પાછળ પણ આવા કેટલા ગહન અને સુંદર અર્થો છુપાયેલા હશે, ખરું ને?